રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ખંડણીખોર પત્રકારો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બિલ્ડર વિજય પાટલિયા ફરિયાદના આધારે પોલીસે અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ નામના 3 કથિત પત્રકારોની ધરપકડ કરી છે। આરોપીએ પર ખંડણી માંગવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ આરોપી પત્રકારોને લાયસન્સ રદ કરવા માટે આરજીઆઈને પત્ર લખવાની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે। પત્રકારિતા કરતા એવા પત્રકાર જે લોકો પાસેથી ખંડણીની માંગણી કરે છે એવા માણસો વિરુદ્ધ અમે ઝુંબેશ હાથ ધરી હતી। માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી કે એવા ખંડણીખોર પત્રકારો વિરુદ્ધ જેટલી પણ એપ્લિકેશન્સ હોય જેમાં ગુના બનતા હોય એમાં ગુના દાખલ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તો એ ઝુંબેશના ભાગરૂપે ફરિયાદી વિજયભાઈ પાડલિયા દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ આપવામાં આવેલ હતી। એમાં હકીકત એવી હતી કે ફરિયાદીનો યુનિવર્સિટી રોડ પર એસીપી નામનો એક હોસ્પિટલ છે